જય આપાગીગા। આજે સત્તાધાર ધામ ખાતે 1/1/2025 બુધવાર ધ્વજારોહણનો કાર્યક્રમ, એમાં ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ સત્તાધાર સેવકગણ દ્વારા જે અહીંયા હાજરી આપવામાં આવી છે, જે ધ્વજારોહણના કાર્યક્રમમાં સાક્ષી બન્યા છે, એ તમામ સત્તાધારના સેવકગણને ખૂબ ખૂબ જય આપાગીગા। જય શામજી બાબુ। આજે 1 તારીખ છે 2025 साल આપણે સૌ આજે મનાવી રહ્યા છીએ, ત્યારે સૌપ્રથમ તો સમગ્ર દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ। આજે બીજનું જે મહત્વ સત્તાધારમાં હોય છે એ આપ સૌ જોઈ રહ્યા છો। આમ પરંપરાગત રીતે સત્તાધારમાં તો 12 બીજ ઉજવાય છે, પણ કેટલાક દિવસથી જે સત્તાધારની અંદર ઇરાદાપૂર્વકનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ બીજને એક અલગ રીતે જોવામાં આવી રહી છે, ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, આ ભક્તિનું પ્રદર્શન છે અને આ તો સત્તાધારની પરંપરા છે। જો ખરેખર શક્તિ પ્રદર્શન કરવું હોય તો માત્ર ગેડ વિસ્તાર એક જ એવો છે કે જ્યાંથી 5 લાખ લોકો ભેગા થાય। આ કોઈ શક્તિ માટેનું આ પ્રદર્શન નથી, આ તો સ્વયંભૂ આવેલા સર્વ સમાજના લોકોનું પ્રદર્શન કે જે સંસ્થા પ્રત્યેની આસ્થા છે એ આપ સૌને બતાવે છે। આપ છેલ્લા 2-3 કલાકથી બધા સૌ જોઈ રહ્યા છો, અનેક લોકો આવે છે અને હજી આવવામાં છે। એટલા માટે સૌને મારી એક વિનંતી કે વર્તમાન સમયમાં જે કંઈ ચાલી રહ્યું છે એમાંથી સૌ પાછા વળી જાઓ, આપાગીગાના દર્શને આવો અને આપ સૌ સાથે મળીને પૂજ્ય આપાગીગાની જે ગાદી મંદિર છે, જે એમનું અહીંયા પીરાણું છે, એમને જેટલો અમારો હક છે એટલો જ આપ સૌનો હક છે। આપ સૌ પધારો। જય આપાગીગા। આગામી દિવસોમાં સત્તાધાર તરફથી એવો કોઈ વિશેષ કાર્યક્રમ નથી। આજનો કાર્યક્રમ પણ સત્તાધાર તરફથી નથી, આ સ્વયંભૂ કાર્યક્રમ છે અને બીજનો કાર્યક્રમ છે એ તો પરંપરાગત રીતે હોય છે। ના, આવી કોઈ વાત છે નહીં। એ બારોબાર જે કેટલાક મીડિયા કર્મીઓ ચલાવતા હોય છે એ એમનો વિષય છે। સત્તાધાર તરફથી આવી કોઈ સંત સભા કે એવું કોઈ આગામી સમયમાં કોઈ આયોજન નથી, અને આયોજન થશે ત્યારે તો આપ સૌને પહેલા ખ્યાલ આવશે। હું ઉર્વીબેન ભરતભાઈ ટાંક, મૂળ અમરેલી, પણ હમણાં અમે લોકો વાપી રહીએ છીએ, અને આજે સત્તાધાર મુકામે જે આપણો ભવ્યાતિ ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ થયો છે તારીખ 1/1/2025 ના દિવસે, ત્યારે અમે અહીંયા આગળ હાજરી આપી છે અને આ સરસ મજાના ધાર્મિક કાર્યનું અમે લોકોએ લાભ લીધો છે। અને આ આશીર્વાદ, આપાગીગાના આશીર્વાદ, સર્વ સંતોના આશીર્વાદ આજે અમને અહીંયા આગળ મળ્યા છે, એની માટે અમે ધન્યતા અનુભવીએ છીએ। અચ્છા, ધ્વજારોહણ કરવાથી લોકોની અંદર ધર્મની અંદર આસ્થા કેટલી? હા, આપણા હિન્દુ સનાતન ધર્મ, આપણો ધર્મ આપણને ખબર છે કે આખા વિશ્વમાં સૌથી જૂનો ધર્મ છે, અને એની અંદર એટલી બધી આપણે જે લઈ શકીએ, જેની માટે કદાચ આપણો એક ભાવ આપણને ઓછો પડે, ઘણા ભાવો આપણે આ ધરતી ઉપર આવવા પડે, ત્યારે આપણે આપણા હિન્દુ સનાતન ધર્મને સમજી શકીએ, ઓળખી શકીએ અને એનું રસપાન કરી શકીએ। તો આજે જે અહીંયા આગળ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે 31 અને 1 તારીખે બધા ન્યૂ યર ને આ બધું સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, પણ આજે અહીંયા આગળ બીજ છે અને આ સરસ મજાનો સંયોગ થયો છે કે આપણે આજે અહીંયા આગળ આનો લાભ છે। ધ્વજારોહણ, આવા બધા સરસ મજાના ધાર્મિક કાર્યક્રમો જે ઉજવાય, જેનાથી લોકો સંગઠિત થાય, અલગ અલગ જ્ઞાતિના લોકો, અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ આપણે જે કહેવાય કે ઉંમરના લોકો, નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધ લોકો સાથે આવે, તો આનાથી આપણું જે કહેવાય કે એક મનુષ્ય જાતિનું એક જે આપણે મૂળભૂત બધા જે કહીએ એ મજબૂત થાય છે, ધર્મ પ્રત્યે આપણી આસ્થા વધે છે, જેનાથી આપણે કહીએ કે જો આપણે ધાર્મિક હશું તો સમાજમાંથી ઘણા બધા દૂષણો એની મેળે જ જતા રહેશે, પછી જે વ્યસન કહો કે બીજા બધા કહો, તો એની માટે આવા ધાર્મિક કાર્યક્રમો ઉજવાય એ બહુ જરૂરી છે।